ભરૂચ સિટી બસ સેવા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી. ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોન વધી રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી રક્ષાબંધન પર્વે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો. રક્ષાબંધન અનુલક્ષીને શનિવારે સંધ્યાએ પાલિકા અને સિટી બસના સંચાલકોએ સોમવારે રક્ષાબંધન તહેવારે બહેનો માટે બસમાં મફત મુસાફરીની 1 દિવસ માટે જાહેરાત કરી છે. પરંતુ સિટી બસ સેવામાં તે રૂટ ઉપર ફક્ત 4 બસો દોડતી હોવા સહિત પબ્લિકને બેવકૂફ બનાવ્યા છે તેવી રિક્ષા એસોસિએશનના પ્રમુખે આક્ષેપ કર્યા હતા. જ્યારે મહિલાઓ સુરત સહિત અન્ય સિટીમાંથી ભરૂચ ખાતે ભાઈને રાખડી બાંધવા આવેલ બહેનોને પણ અપૂરતી સેવાઓને પગલે રોષ ઠાલવ્યો હતો. આ બાબતે નગરપાલિકા પ્રમુખે રક્ષાબંધનના પર્વ પર સિટી બસની ખોટકાયેલી સેવાના આક્ષેપ સામે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ભરૂચના રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરી રહ્યા છે, જે બંધ કરી સારા કામમાં પાલિકાને સાથ અને સહકાર આપે. નમસ્કાર. ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે સિટી બસની ફ્રી સેવા રાખવામાં આવી હતી અને એ સિટી બસની આજે અનેકો રૂટમાં ફરે છે અને બહેનો અને નાના બાળકો એ સિટી બસનો લાભ પણ લે છે. આબિદભાઈ મિર્ઝા દ્વારા જે નગરપાલિકાઓને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે એમને હું અપીલ કરું છું કે સારા કામમાં આપ વિઘ્ન ના બનો અને ભરૂચની જનતાને ગેરમાર્ગે ન દોરો એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. નગરપાલિકાએ પ્રમુખ સાહેબે 2 દિવસથી એક જાહેરાત કરી છે કે ભરૂચની મહિલા માટે અને નાના બાળકો માટે સિટી બસ ફ્રી ફંડ રહેશે. આવી જાહેરાત કરીને પબ્લિકને એકવાર પાછા બેવકૂફ બનાવવાના ધંધા કર્યા છે. આ તમારા સામે 8 બસ ઉભેલી છે અને 4 બસ ચાલુ છે. એટલા માટે મેં પહેલાં બી કીધું હતું કે નગરપાલિકા ભરૂચની જનતાને બેવકૂફ બનાવવાના કામ કરે છે. આજે આ મીડિયાના માધ્યમથી એકવાર પછી હું સાબિત કરું છું, આ બસો બંધ પડી છે. આવી રીતે નગરપાલિકા લોકોને ક્યાં સુધી ઠગશે એવી જ હું જનતાને અપીલ આપું છું અને જનતાને જાહેર મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, નગરપાલિકા ભરૂચની જનતાને એકવાર પાછો બેવકૂફ બનાવ્યું છે. જય હિન્દ, જય ભારત. મારું નામ ઉમાબેન છે. અમે સુરતથી આવ્યા છીએ. અહીંયા બસની સગવડ માટે આવેલા તો પણ બસો એક જ છે નહીં હાલમાં. આ બધી બસો બંધ છે અહીંયા. અમે સુરતથી આવેલા છે પણ સુરતમાં એટલી સરસ સગવડ હોય છે બસો માટે. 5-5 મિનિટે બસો ઉપડતી હોય છે. આજે ફ્રીમાં હતું લેડીઝો માટે કે ફ્રી સગવડ હતી આજે, તો પણ અહીંયા બસની કોઈ ઠેકાણ નહીં. એક કે બસો અહીંયા છે જ નહીં. અમે ક્યારના બેઠા છે અહીંયા આવીને. બોલું છું. આ નગરપાલિકાવાળાએ આજે આપણા અમને બહેનો માટે ફ્રી સેવા આપી છે. બહુ સારું કહેવાય. બહેનો બધી બહુ ખુશ છે આજે કે આજે આ સિટી બસો અમાર માટે એમ બહુ ખુશનો સમાચાર કહેવાય કે બધા આમ સરસ અમને આમ ફ્રીમાં સેવા આપી છે. અમારા માટે બહુ જ સારું છે આ વાત. અમારા માટે ગર્વની વાત છે કે આજે અમારી નગરપાલિકાવાળાએ અમને ફ્રીમાં સેવા આપી. અમારી ગર્વની વાત છે. બેન, શું નામ છે આપનું? સંગીતાબેન. સંગીતાબેન, આજે જે બસમાં તમે મુસાફરી કરી રહ્યા છો તો નગરપાલિકાએ ફ્રી રાખી છે, તો તમને કેવું લાગે છે અને તમે શું કહેવા માંગશો? સારું લાગે છે ને આજે બધાને ફ્રીમાં જવાનું છે. આ ખાસ કરીને બહેનો માટે ફ્રી સેવા ચાલુ કરી છે નગરપાલિકા, તો શું તમે કહેશો નગરપાલિકા બાબતે? એમ સારું એ નગરપાલિકાએ સેવામાં આપી આજે ફ્રીમાં બધું છે તે